મને કોઈ રાખતા નથી, હું એકલી રહું છું. હું બાપુ જ્યાં મળે ત્યાં ખાઈ લઉં છું. ખાવા સાથ નથી આવતા કોઈ કે. જતી જિંદગીએ તમારે પણ આ લોકોની માફક વૃદ્ધાશ્રમમાં ન જવું હોય અને દર મહિને સરકાર તમને 5,000 રૂપિયા આપે તેવું ઈચ્છતા હોય તો આ વિડીયો જોઈ લેજો, કારણ કે આજે હું તમને જણાવવાનો છું સરકારની એક એવી યોજના વિશે જેમાં જો તમે નામ નોંધાવી દીધું તો તમારા સંતાનો ઈચ્છે છતાં તમને ઘર બહાર નહીં કાઢી શકે, અને જો કાઢી મૂકશે તો પણ તમને સરકાર દર મહિને એટલા પૈસા આપશે જેના કારણે તમારે સંતાનો પર આધાર રાખવો નહીં પડે. સરકારની આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. હા, આ યોજના વિશે જાણે તો બધા છે, પણ છતાં તેનો લાભ લેતા ખચકાય છે અને ઘણાને તો આ યોજનાની જાણકારી જ નથી. પણ આ વિડીયો જોયા બાદ તમે તરત જ યોજનાનો લાભ લઈ લેશો તે નક્કી છે. પહેલા તો એ જાણી લઈએ કે આ યોજના કોના માટે છે. તો આ યોજના 18 વર્ષથી ઉપરના અને 40 વર્ષથી નીચેના લોકો માટેની જ છે. જો તમે 18 વર્ષથી ઓછી વય ધરાવો છો અથવા 40 થી વધુ ઉંમરના છો તો અટલ પેન્શન યોજના તમારા માટે નથી. ઉપરાંત જો તમે ઇન્કમ ટેક્સ ભરો છો તો પણ તમને આ યોજનાનો લાભ નહીં મળે. બીજું એ કે આ યોજના માટે કાં તો બેંકમાં બચત ખાતું હોવું જોઈએ અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જોઈએ, અને જો ન હોય તો ખોલાવી લેજો. અને સરકાર તમને જે પેન્શન આપશે તે શરૂ થશે તમે 60 વર્ષના થાવ પછી, એટલે જ તો તેનું નામ પેન્શન યોજના છે. હવે હું તમને એ જણાવીશ કે તમારે દર મહિને કેટલા પૈસાનું રોકાણ આ યોજનામાં કરવાનું છે તેનો આધાર એ વાત પર છે કે તમારે દર મહિને પેન્શન કેટલું જોઈએ છે. માની લો કે તમારી ઉંમર અત્યારે 18 વર્ષની છે અને તમારે 60 વર્ષ પછી દર મહિને 1,000 રૂપિયા પેન્શન જોઈએ છે, તો તમારે અત્યારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ આ યોજનામાં કરવું પડશે. 2,000 પેન્શન માટે 84 રૂપિયા, 3,000 પેન્શન માટે 126 રૂપિયા, 4,000 પેન્શન માટે 168 રૂપિયા અને 5,000 પેન્શન માટે માત્ર 210 રૂપિયાનું રોકાણ આ યોજનામાં તમારે કરવું પડશે. આવી જ રીતે જે લોકો 40 વર્ષના છે તેમણે 1,000 ના પેન્શન માટે મહિને 291 રૂપિયા, 2,000 પેન્શન માટે 582 રૂપિયા, 3,000 પેન્શન માટે 873 રૂપિયા, 4,000 પેન્શન માટે 1,164 રૂપિયા અને 5,000 પેન્શન માટે મહિને 1,454 રૂપિયાનું રોકાણ અટલ પેન્શન યોજનામાં કરવું પડશે. કોમેન્ટમાં તમારી ઉંમર અને પેન્શનની રકમ જણાવશો તો હું એક્ઝેક્ટ રકમ તમારા માટે કેટલી હશે તે જણાવીશ. મૂળ વાત પર પાછા ફરીએ તો જેવી રીતે ઓટોમેટિક હોમ લોનનો હપ્તો તમારા એકાઉન્ટમાંથી ચોક્કસ તારીખે કપાય છે, તેવી જ રીતે અટલ પેન્શન યોજનાની રકમ પણ દર મહિનાની ચોક્કસ તારીખે તમારા એકાઉન્ટમાંથી કપાશે. આ વાત પરથી તો તમે સમજી જ ગયા હશો કે અટલ પેન્શન યોજનામાં જેટલી ઓછી ઉંમરથી જોડાઈ જશો એટલા ઓછા પૈસાનું રોકાણ તમારે કરવું પડશે. ઘણાને એવો વિચાર પણ આવતો હશે કે પેન્શન લેવાની ઉંમર થાય ત્યાં સુધીમાં માણસનું મૃત્યુ થાય તો શું પૈસા ગયા સમજવાના? ના ભાઈ ના. જો વ્યક્તિનું મૃત્યુ થશે તો તેમના પત્નીને પેન્શન મળશે, અને જો બંનેનું મૃત્યુ થશે તો બધો લાભ મળશે તમારા સંતાનોને અથવા તમે જેનું વારસમાં નામ લખાવ્યું હશે તેને. કુલ મળીને કહીએ તો અટલ પેન્શન યોજના એવા લોકો માટે બેસ્ટ છે જેઓ ટેક્સ સ્લેબમાં આવતા નથી, જેમ કે મજૂર, રિક્ષાવાળા, રેકડી ચલાવનારા, ઘરકામ કરનારા, નાની મોટી દુકાન ચલાવનારા, હીરા ઘસનારા, લુહાર, સુથાર, દરજી, મિસ્ત્રી વગેરે. અરે ભાઈ, જાતી જિંદગીએ પૈસાની જરૂર પણ આ લોકોને જ વધુ પડતી હોય છે, સાચું ને? ચાલો, આટલી વાત તો સમજાઈ ગઈ. હવે જો કોઈ વ્યક્તિને અટલ પેન્શન યોજનામાં જોડાવવું હોય તો શું કરવું તે પણ જણાવી દઈએ. તો સૌ પ્રથમ તો તમારે પોતાની બેંક કે પોસ્ટ ઓફિસમાં જઈ અટલ પેન્શન યોજનાનું ફોર્મ ભરવાનું છે, જેમાં તમારો મોબાઈલ નંબર, બેંકની વિગતો અને પોતાની તમામ ડિટેલ ભરવાની રહેશે, અને પછી આ ફોર્મ તમારે બેંકમાં જમા કરાવી દેવાનું છે. પછી શું, તમે જેટલા પેન્શન માટે જેટલા પૈસા કપાવવા ફોર્મમાં જાણકારી આપી હશે એટલા પૈસા દર મહિને તમારા એકાઉન્ટમાંથી 60 વર્ષના તમે થશો ત્યાં સુધી કપાતા રહેશે, અને જ્યારે તમે 60 વર્ષના થઈ જશો ત્યારે આ પૈસા કપાવવાનું બંધ થઈ જશે, અને પછી દર મહિને સરકાર તમને આપશે તમે નક્કી કરેલી પેન્શનની રકમ, તે પણ તમે જીવશો ત્યાં સુધી. હવે તમે જ કહો, જેનું પેન્શન ચાલતું હોય તે મા બાપને છોકરા કાઢે ખરા? અને કાઢે તો પણ પેન્શનથી માણસ આરામથી રહી શકે. એટલે જ કહું છું કે જો અત્યારે તમારા ટાટિયા ચાલતા હોય, મતલબ કે અત્યારે તમે 18 થી 40 વર્ષની વચ્ચેના હોય અને કમાવા માટે સક્ષમ હોય, તો દર મહિને તમારી પાછલી જિંદગી માટે મામૂલી રકમ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરતા થઈ જાઓ, કારણ કે આ નાની બચત જ વૃદ્ધાવસ્થામાં બનશે તમારો મોટો આધાર. આશા છે કે તમને અટલ પેન્શન યોજના વિશે બધી જાણકારી મળી ગઈ હશે. છતાં તમારા કોઈ સવાલ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, ત્યાં હું તમને પર્સનલી જવાબ આપીશ. અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે તમારા લાભ માટેના આવા જ વિડીયો અમે બનાવતા રહીએ છીએ. ચાલો ત્યારે મળીએ હવે પછીના વિડીયોમાં.